મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સેન ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ થયો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડેલિગેશન સાથે વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે। પ્રવાસ પહેલા કોન્સ્યુલેટ જનરલ ઓફિસની મુલાકાત લીધી હતી। કોન્સ્યુલ જનરલ ડોક્ટર કે શ્રીકર રેડ્ડીએ સ્વાગત કર્યું। મુખ્યમંત્રીના પ્રવાસથી ગુજરાત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત થશે। आज मुद्दा पर एसोसिएट एडिटर सोनल अनडकट जानकारी साथे फोन लाइन पर जोड़ाई गया है। सोनल, शुं विगत छे आ मुद्दे? महत्वनुं छे के वाइब्रન્ટ गुजरात 2027 समिट जे आयोजित थवा जई रही छे तेना संदर्भमां मुख्यमंत्री डेलिगेशन साथे विदेश प्रवासे छे। तेओ अमेरिका अने केनेडानो प्रवास करी रह्या छे। दरमियान अमेरिका खाते सैन फ्रांसिस्कोनो जे प्रवास छे ते पूर्ण कर्यो छे अने हवे तेओ डेलिगेशन साथे वोशिंग्टन डीसी जवा माटे रवाना थया छे। जो के सैन फ्रांसिस्को छोड़ता पहला तेमणे भारतनी जे एलजी कचेरी सैन फ्रांसिस्को खाते आवेली छे कोन्स्युलेट जनरलनी ऑफिसनी तेमणे डेलिगेशन मुलाकात लीधी हती, ज्यां કોન્સ્યુલ જનરલ ડોક્ટર કે શ્રીકર રેડ્ડીએ મુખ્યમંત્રીને અને ડેલિગેશનને આવકાર્યા હતા। આ મુલાકાત બાદ તેઓ સેન ફ્રાન્સિસ્કોથી હવે વોશિંગ્ટન ડીસી જવા રવાના થયા છે। મહત્વનું છે કે વોશિંગ્ટન ખાતે પણ તેઓ સૌપ્રથમ ગુજરાતી સમુદાય એટલે કે ગુજરાતી ડાયસ્પોરા જે છે તેની સાથે ખાસ બેઠક કરશે અને આગામી જે રોકાણ છે તે મૂડી રોકાણને ગુજરાત સુધી લાવવાના જે તેમના પ્રયાસો છે તે સંદર્ભમાં તેઓ આમંત્રણો પણ આપશે અને મૂડી રોકાણ સંદર્ભમાં ચર્ચા પણ કરશે। જી ધન્યવાદ સોનલ, જાણકારી માટે।